નમસ્કાર મિત્રો, રોહી ડિજિટલ ગાઈડમાં તમારું સ્વાગત છે. શું તમે પણ તમારા બાળકનું આરટીઈમાં ફોર્મ ભરી રહ્યા છો? ફોર્મ રિજેક્ટ ના થાય તે માટે સરકારે જાહેર કરેલા નવા નિયમો અને વારંવાર પૂછાતા પ્રશ્નો સમજવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આ વિડીયોને વગર સ્કીપ કરે પૂરેપૂરો જુઓ, જેથી તમારા બાળકને સહાયનો પૂરેપૂરો લાભ મળી રહે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, જો માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને સંતાનમાં માત્ર એક જ દીકરી હોય તો કયું પ્રમાણપત્ર જોશે? ને જવાબ છે, ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીશ્રીનો એકમાત્ર દીકરી જ સંતાન એટલે કે સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો દાખલો રજૂ કરવાનો રહેશે. પ્રશ્ન, શાળા પ્રવેશ આપવાની ના પાડે તેવી સ્થિતિમાં શું કરશો? જવાબ, ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ જરૂરી આધાર પુરાવા સાથે જે તે શાળાનો શાળા સમયે સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળા તમારી પાસે જરૂરી આધાર પુરાવા માંગશે. તમે જરૂરી આધાર પુરાવા રજૂ કરતા હોય તો પણ શાળા પ્રવેશની ના પાડે તો તાત્કાલિક જે તે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી ખાતે રૂબરૂ જઈ માધા અરજી આપવાની રહેશે અને તે જ રીતે મહાનગરપાલિકા વિસ્તારની શાળા માટે જિલ્લા શિક્ષણાધિકારીને મળવું. પ્રશ્ન, રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં ભણતા બાળક માટે કયું પ્રમાણપત્ર જોઈશે? જવાબ, સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS CAS વેબ પોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સંબંધિત આંગણવાડીના આંગણવાડી વર્કર્સ અથવા સરકારશ્રી દ્વારા વખત નક્કી કરવામાં આવેલા સક્ષમ અધિકારીશ્રીનો પ્રમાણિત કરેલ દાખલો રજૂ કરવાનો રહેશે. જો ભાડાનું મકાન હોય તો રહેઠાણના પુરાવા તરીકે કયો પુરાવો માન્ય ગણાશે? બાળકના રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ અથવા ચૂંટણી કાર્ડ. જો ઉપર મુજબના આધાર પૈકી કોઈ એક આધાર હોય તો રજિસ્ટર્ડ ભાડા કરાર કરાવવાની જરૂર રહેતી નથી. જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ના હોય તેવા સંજોગોમાં રજિસ્ટર્ડ ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર માન્ય ગણવામાં આવશે. નોટરાઇઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં. ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો શું કરવું? હા, ફોર્મ ભર્યા બાદ ભૂલ સુધારવું મુશ્કેલ છે, પણ ફોર્મ ભર્યા બાદ ભૂલ જણાય તો નવું ફોર્મ ભરી શકાશે. નવું ફોર્મ ભરતા જ જૂનું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવકની મર્યાદા શું છે? ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને માટે ₹6 લાખની આવક મર્યાદા લાગુ પડશે. સૌથી ઓછી આવક ધરાવતા કુટુંબના બાળકોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવશે. આરટીઈ પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે અને બીજા રાઉન્ડના પહેલા શાળાઓની પસંદગીમાં ફેરફાર કરી શકાશે? તો હા, આરટીઈ હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ પ્રવેશ ફાળવેલ જે તે શાળામાં જઈ વિદ્યાર્થીઓ સમય મર્યાદામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે તથા જે તે શાળાએ જરૂરી તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી વેબ પોર્ટલ પર સમય મર્યાદામાં અપલોડ કરવાના રહેશે. સમય મર્યાદામાં પ્રવેશ ન મેળવનાર વિદ્યાર્થીઓનો આરટીઈ પ્રવેશ રદ કરવામાં આવશે. ત્યારબાદ બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવતા પહેલા પ્રથમ રાઉન્ડના અંતે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને એસએમએસથી જાણ કર્યા બાદ જણાવેલ સમય મર્યાદામાં વેબ પોર્ટલ પર જઈ પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી લોગિન થઈ ખાલી જગ્યાવાળી ઉપલબ્ધ શાળાઓ પૈકી પોતાની પસંદગી મુજબની શાળાઓ પુનઃ પસંદ કરી શકશે. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે કયા આધાર પુરાવા જોઈશે? આ પ્રશ્ન માટે ફક્ત 2 મિનિટનો વિડીયો તમામ ડોક્યુમેન્ટ્સની સમજણ સાથે ઉપરના આઈ બટન પર ક્લિક કરવાથી મળી જશે. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે પ્રવેશ માટે વય મર્યાદા કેટલી છે? શિક્ષણ વિભાગના તારીખ 31/1/2020ના જાહેરનામા ક્રમાંક GHSF 04 PRI 12-20-19 સિફા 21 ક મુજબ શૈક્ષણિક વર્ષ 2023-24 થી ધોરણ 1માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ 1 જૂનના રોજ પ્રવેશ માટે 6 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે કેટલા માધ્યમ પસંદ કરી શકાય? આપ જે માધ્યમમાં પ્રવેશ મેળવવા ઈચ્છો છો તે માધ્યમ જ પસંદ કરી શકો છો. એટલે કે આપ ગુજરાતી માધ્યમ અથવા અંગ્રેજી અથવા હિન્દી અથવા ઉર્દુ અથવા મરાઠી વગેરે ઉપલબ્ધ માધ્યમ પૈકી કોઈ પણ એક જ માધ્યમની શાળાઓ પસંદ કરી શકશો. મને કઈ શાળામાં પ્રવેશ મળશે? આપની કેટેગરીની અગ્રતા ક્રમ અને આવકની અગ્રતા મુજબ તથા શાળાના પસંદગી ક્રમ મુજબ આપને પ્રવેશ ફાળવવામાં આવશે. જો આપની પસંદગીની ક્રમ નંબર 1ની શાળાની સીટો ભરાઈ ગઈ હશે તો ક્રમ નંબર 2ની શાળામાં પ્રવેશ મળશે અને જો ક્રમ 2ની સીટો ભરાઈ ગઈ હશે તો ક્રમ 3ની શાળામાં પ્રવેશ મળશે. આમ ક્રમશઃ આવતી શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવશે. મારે કેટલી શાળાઓ પસંદ કરવી જોઈએ? વધુમાં વધુ શાળાની પસંદગી કરો તે સારું રહેશે.
જેથી સીટો ભરાઈ જશે તો પણ પ્રવેશથી વંચિત રહેશો નહીં. પણ શાળાઓની પસંદગી યોગ્ય ક્રમમાં કરવી આવશ્યક છે. વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકાય? શાળા પસંદ કરવા માટે કોઈ મહત્તમ સીમા નથી. 6 કિલોમીટર સુધીના વિસ્તારમાં તમે ગમે તેટલી ચાહો. 6 કિલોમીટર એટલા માટે કે નજીકથી જવા આવવામાં તકલીફ ના પડે. ફોર્મ ભર્યા પછી ભૂલ જણાય તો શું કરો? જ્યાં સુધી આપ કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી ગમે તેટલી વાર ફોર્મ એડિટ કરી શકશો. એકવાર કન્ફર્મ થયા બાદ તે એડિટ થઈ શકશે નહીં, પરંતુ આપ નવું ફોર્મ ભરી શકશો. નવું ફોર્મ ભર્યા બાદ આપનું જૂનું ફોર્મ રદ થઈ જશે અને આપણે SMS થી જાણ પણ કરવામાં આવશે. ફોર્મ ભરતી વખતે કેટેગરી, શાળાનું માધ્યમ વગેરે અગત્યની તમામ વિગતો લખવામાં ભૂલ ના થાય તેની ખાસ કાળજી રાખવી. આવકનો દાખલો કયા સમયનો જોઈશે? આવકનો દાખલો મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે અને જે તારીખ 1/4/2023 પછીનો જ માન્ય ગણાશે. પ્રવેશ મળ્યા બાદ શાળામાં કોઈ ફી ભરવાની છે? આપનો પ્રવેશ તદ્દન નિઃશુલ્ક એટલે કે મફત છે. શાળાને નિયમાનુસાર ચૂકવવા પાત્ર રકમ સરકાર દ્વારા શાળાને સીધી ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આરટીઈ એક્ટ 2009 હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ, બૂટ, પુસ્તકો, પરિવહન ખર્ચ, સ્કૂલ બેગ અને અભ્યાસને આનુષંગિક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થી દીઠ ₹3000 લેખે સરકાર શ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે. એટલે કે શાળામાં કોઈ પણ ફી જમા કરાવવાની રહેશે નહીં. બાળકે ધોરણ 1માં અભ્યાસ પૂર્ણ કરેલ છે અને ફરીથી ધોરણ 1માં આરટીઈ હેઠળ અરજી કરી શકાય? જો બાળક ધોરણ 1માં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ હોય તો આપ અરજી કરી શકશો નહીં. જો નિયમ વિરુદ્ધ અરજી કરશો તો પ્રવેશ રદ થઈ જશે અને ફોજદારી કાર્યવાહી થઈ શકશે. ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ શું કાર્યવાહી કરવી? ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ આપે જણાવેલ સમય મર્યાદામાં જે તે શાળામાં જરૂરી આધાર પુરાવા સાથે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જો સમય મર્યાદામાં આપ જે તે શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ નહીં મેળવો તો જણાવેલ સમય મર્યાદા બાદ પછીના ક્રમના વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવામાં આવશે અને આપનો પ્રવેશ રદ થઈ જશે. ત્યારબાદ આપની કોઈ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, જેથી સમયસર પ્રવેશ મેળવી લેવો આપના હિતમાં છે. પ્રવેશ મળ્યો છે તેની જાણ કેવી રીતે થશે? તમે જણાવેલ મોબાઈલ નંબરના આધારે મોબાઈલમાં SMS દ્વારા જાણ કરવામાં આવશે અને કોઈ પણ નેટવર્ક પ્રોબ્લેમના કારણે SMS ન મળે તો વખત તમારે આરટીઈના ઓફિશિયલ વેબસાઇટ વખત ચેક કરવાનું રહેશે અને કન્ફર્મ થઈ જાય પછી તમારે જે તે શાળામાં જરૂરી આધાર પુરાવા લઈ પ્રવેશ મેળવી લેવાનો રહેશે. વિચરતી અને વિમુક્તિ જાતિમાં કોનો સમાવેશ થાય છે? વિચરતી જાતિ કલ્યાણ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અને ના મળે તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, જેથી તમે જોઈ શકો. ફોર્મ ભર્યા બાદ ક્યાં જમા કરાવવું? વેબ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. ફોર્મ ક્યાંય જમા કરાવવાનું નથી. જો તમને હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં જરૂર જણાવો. આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તેમણે અને તેમના માતા પિતાને સલાહ મળી શકે. ધન્યવાદ.